બ્રહ્મનું માર્ગદર્શન સને 2000 પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યુએસએના સત્સંગી કિશોરોની સત્સંગ શિબિર ઓડિશન ખાતે યોજાઈ હતી, જેમાં સ્વામીશ્રી સમક્ષ કિશોરો પોતાની કેફિયત રજૂ કરી રહ્યા હતા. યુએસએના વિલાસી વાતાવરણ વચ્ચે કેવી દ્રઢતાની યુવકો નિયમ પાળે છે તે વાતો દિલધડક હતી. અશ્વિન પટેલે કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા સૌ કિશોરોને મૂંઝવતા કેટલાક કઠિન પ્રશ્નો અને નિયમોની વાત કરતા કહ્યું, બાપા, અમને તિલક ચાંદલો કરવાનો નિયમ સાચવવો બહુ અઘરો પડે છે, છતાં એવા કેટલાય કિશોરો છે જે નિર્ધડકપણે તિલક ચાંદલો કરે છે. બીજું, વિદ્યાર્થીઓ સાથે રેસ્ટોરન્ટમાં ખાવા ન જાય તો મિત્રોને બહુ પ્રશ્ન થાય કે આ અમારી સાથે કેમ નથી ખાતો, કંઈ ખોટું લાગ્યું છે એટલે અમે બહારનું ન ખાવાનો નિયમ પણ પાળવો અઘરો છે, છતાં દ્રઢતાપૂર્વક ઘણા કિશોરો તે નિયમ પણ પાળે છે. અને ત્રીજું, મંદિરમાં અને અભ્યાસમાં બેલેન્સ કઈ રીતે કરવું એ મોટો પ્રશ્ન હોય છે. પરીક્ષા નજીક હોય ત્યારે ખાસ પ્રશ્ન થાય કે મંદિરે જવું કે વાંચવું. વાંચવા રહીએ તો દર્શન સભા સેવા ન થાય એનું દુઃખ થાય, માટે એનું બેલેન્સ કરવાનું બળ આપજો એ પ્રાર્થના છે. સ્વામીશ્રીએ કિશોરોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન પણ આપતા કહ્યું, આપણે લોકોને રીઝવવા માટે કંઈ તિલક ચાંદલો નથી કરતા. લોકો સારા કહે એથી સારા નથી થઈ જવાના, ને ખરાબ કહે તેથી ખરાબ નથી થઈ જવાના. ભગવાનને ગમે છે માટે કરીએ છીએ, ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. આપણે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, નિયમ પાળીએ, તપવ્રત કરીએ એ બીજાને નથી ગમવાનું, તેથી મૂકી ન દેવું. એ લોકોને સમાજને રાજી કરવો છે, દેહને રાજી કરવું છે, આપણે ભગવાનને રાજી કરવા છે, સંતને રાજી કરવા છે, તો એની રુચિ પ્રમાણે વર્તવું ને તેમ કરતાં જે સહન કરવું પડે તે કરી લેવું. બહારનું તો ન જ ખાવું, ઘરેથી તૈયાર કરીને લઈ જવું. કોલેજમાં હોસ્ટેલમાં રહેતા હોય તેણે ભાખરી શાક જેવું બનાવતા શીખી લેવું. થોડું મા બાપ તૈયાર બનાવી આપે તે લઈ જવું. પહેલાં ગુરુકુળમાં છોકરાઓ જાતે રસોઈ કરતા, જાતે કપડાં ધોતા, જાતે પથારી કરતા. સ્વાવલંબી જીવન જેને ધર્મ પાળવો છે એને માટે આ વાત છે. તમારે મુશ્કેલી છે કે ભણવાનું ને આ કરવાનું, પણ જેને અનુકૂળ હોય તે તેમ કરી તો સારું. પ્રયત્ન કરશો તો અનુકૂળ થશે. પરીક્ષા આવે ત્યારે 2-3 મહિના ખટકો રાખો. તે ઘડીએ મંદિરનું કામ ઓછું થાય તેનો વાંધો નહીં, તે ઘડીએ શિબિરનું આયોજન પણ ન કરવું. એ વખતે અભ્યાસને આ વધારે મહત્ત્વ આપવું. છેલ્લી પરીક્ષા વખતે બરાબર ધ્યાન આપવું. બાકીના ટાઈમમાં આપણે સત્સંગનું કરવું. શનિ રવિ સત્સંગ માટે ફાળવવા. પરીક્ષા વખતે મંદિરે આવવાનું ઓછું થાય તો ઘરે સભા કરી લેવી. ઘર સભા ન થતી હોય તો એકલાએ થોડું વાંચન કરી લેવું. કરવું છે તેને બધું થાય. સ્વામીશ્રીએ વાત્સલ્યમાં વારી સિંચીને પોષેલી આ કિશોર પેઢી આવનાર ભવિષ્યની તારણહાર બની રહેશે. જય સ્વામિનારાયણ.